તો ઉત્તરાયણના તહેવાર પર દાન પુણ્ય કરવા માટે અમદાવાદના મંદિરોમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ઉત્તરાયણના દિવસે દાન કરવાનો અનેરો મહિમા રહેલો છે। ઉત્તરાયણના દિવસે કરવામાં આવતું પુણ્ય 2 ગણું મળતું હોવાથી આ દિવસે વધુ દાન કરવામાં આવે છે અને તેનું અનેરું મહત્વ રહેલું છે। ખાસ કરીને ગાયને ઘાસચારો ખવડાવવામાં આવે છે અને ગરીબોને કાળા તલની ચિક્કી કે લાડુનું દાન કરવામાં આવે છે। તે અત્યંત શુભ માનવામાં આવે છે। આ દિવસે કરેલું દાનનું ખૂબ મહત્વ છે અને આ દિવસે કરેલું દાન ખૂબ લાભદાયી હોય છે, જેના કારણે અમદાવાદમાં આવેલા તમામ મંદિરોમાં ભિક્ષુકો અને દાન આપનાર વ્યક્તિઓની ભીડ જોવા મળી હતી। ઉત્તરાયણના પર્વમાં દાન પુણ્યનું અનેરું જ મહત્વ જણાવ્યું છે। મહત્વનું છે કે ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનો પર્વ એક દાન પુણ્યના વિશેષ દિવસ તરીકે ઓળખાય છે। ત્યારે અમદાવાદના તમામ મંદિરોમાં અને કેટલાક એવા સ્થળો પર વહેલી સવારથી જ ભિક્ષુકોની લાંબી ભીડ જોવા મળી રહી છે। ત્યારે જગન્નાથ મંદિરની બહારના આ દ્રશ્યો છે કે વહેલી સવારથી જ અહીંયા ભિક્ષુકો લાઈન લગાવીને બેઠા છે। ત્યારે શહેરીજનો કેટલાક એવા લોકો અનેરું જે દાન છે તે કરી પુણ્ય પ્રાપ્ત કરી રહ્યા છે। કેટલાક લોકો અનાજનું દાન કરી રહ્યા છે, ત્યારે કેટલાક લોકો જે ખોરાક છે, નાસ્તો છે કે પછી જમવાનું છે કે પછી પૈસા છે તેનું દાન કરી રહ્યા છે। ત્યારે ગુજરાતમાં અને એમાં પણ ખાસ કરીને અમદાવાદના જે મોટા મોટા મંદિરો છે, મહાકાળી, ભદ્રકાળીનું મંદિર, જગન્નાથજીનું મંદિર, ત્યાં સૌથી વધારે ભીડ જે છે તે ભક્તોની જોવા મળી રહી છે અને મંદિરમાં દર્શન કર્યા બાદ તમામ લોકો ભિક્ષુકોને દાન કરીને ઉત્તરાયણનું સાચા અર્થમાં જે મહત્વ છે દાન પુણ્યનું તે કરી રહ્યા છે। કેમેરામેન શૈલેષ ચાવડા સાથે માનસી પટેલ, પ્રવેગ ટીવી, અમદાવાદ।